Dear student, today we are going to learn Standard 12 English Second Language Grammar section. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામરનો વિભાગ સમજીએ છીએ અને તેમાં આજે ઓફરિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન આ ટોપિકને આપણે સમજવાનો છે. મિત્રો, ઓફરિંગ એડવાઇસ અને ઓફરિંગ સજેશનની અંદર 3 વાક્યરચનાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. એક વાક્યરચનામાં સૂળ વત્તા મૂળરૂપ અથવા ઓટ્ટુ વત્તા મૂળરૂપ અથવા હેડ બેટર વત્તા મૂળરૂપ. આ 3માંથી કોઈ એક વાક્યરચના આપણે ઓફરિંગ એડવાઇસ કે ઓફરિંગ સજેશનમાં ઉપયોગ કરવાની હોય છે. આપણને સૂચના આપવામાં આવી હોય છે ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન કે આવું કોઈ પણ બાબત કૌંસમાં સૂચના તરીકે આપેલી હોય છે. તો પછી આપણે અહીંયા આપેલી આ 3માંથી કોઈ એક વાક્યરચનાનો આપણે ઉપયોગ કરી શકીશું. અહીંયા જે 3 વાક્યરચના આપી છે આમાંની કોઈ એક વાક્યરચનાનો ઉપયોગ કરીશું. મિત્રો, ક્યારેક અને ઘણી વખત તમને શેનાથી વાક્યરચના બનાવવાની એ પણ આપેલું હોય છે. જો તમને સૂળ આપેલું હોય તો એના પછી મૂળરૂપ લખવાનું થશે, કર્મ અન્ય પદ લખવાનું થશે. ઓટ આપ્યું હોય તો તમારે ટુ મૂળરૂપ કર્મ અન્ય પદ લખવાનું થશે. અને જો તમને હેડ આપ્યું હોય તો બેટર મૂળરૂપ કર્મ અન્ય પદ આમ લખવાનું થશે. સૂચના અને આ જે ઓળખ તમને આપી છે એ બંનેને લઈ તમારે વાક્યને પૂર્ણ કરવાનું રહેશે. પણ શું હોય તો કે એમાં સલાહ હોય. સલાહને શું કહેવાય તો સલાહમાં આપણે સાદા અર્થમાં જોઈએ આવો શબ્દ ઉપયોગ કરીએ. ઘણી વખત આપણે બોલતા હોઈએ છીએ તમારે વાંચવું જોઈએ, તમારે વહેલા ઉઠવું જોઈએ, તમારે સ્કૂલે નિયમિત આવવું જોઈએ, તમારે દવાખાને જવું જોઈએ, તમારે રમવા જવું જોઈએ, તમારે આરામ કરવો જોઈએ, તમારે ઉકાળેલું પાણી પીવું જોઈએ, તમારે જીમમાં જોડાવવું જોઈએ. આ બધી છે ને આપણી સલાહ છે જે અન્ય માટે એ કોને આપવાનું હોય તો કે કાં યુ બીજો પુરુષ અને કાં એ ત્રીજા પુરુષ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. સલાહ હંમેશા સામેના વ્યક્તિને અથવા ત્રીજા પુરુષ એકવચન માટે કે બહુવચન માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો અહીંયા તમને મેં હમણાં જ કીધું એમ 2 પરિસ્થિતિ આપી હશે. એક કૌંસમાં આ લખેલું છે ઓફરિંગ એડવાઇસ સજેશન, તમને એ સૂચના આપવામાં આવશે. કૌંસમાં આ લખેલું છે ઓફરિંગ એડવાઇસ અથવા સજેશન આ લખેલું છે. અને બીજી વાત કે સૂડ, ઓટ્ટુ અને હેડ બેટર, એમાં હેડ આ ઇન્ડિકેશન તરીકે આપેલા હશે. આમાંથી કયું વાક્ય બનાવવું એ નિર્દેશ અંદર પેપરની અંદર કરેલો હશે. ઇનકેસ ન હોય તો આ 3માંથી તમે કોઈ પણ વાક્ય બનાવો તો એ સાચું ગણાશે. આમ તો ત્રણેયનો મતલબ એકદમ એકબીજાથી નજીક જ થાય, બહુ દૂર છે નહીં. એટલે તમને જો આ ઓળખ ન આપી હોય તો આ 3માંથી કોઈ પણ એક વાક્ય તમે બનાવી શકો છો. જો ઓળખ આપી હોય તો આપણી ફરજ છે કે આપણે એ ઓળખનો જ ઉપયોગ કરવો જોઈએ. જોઈએ આપણે પહેલું વાક્ય જોઈએ. હી ઇઝ સિક, તે બીમાર છે. તે બીમાર છે તો આપણે તરત સલાહ આપીએ કે તેણે આરામ કરવો જોઈએ. આરામ કરવો જોઈએ એવું જ નહીં. તેણે બહારનું ન ખાવું જોઈએ, તેણે ઉકાળેલું પાણી પીવું જોઈએ, તેણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, તેણે દવા નિયમિત લેવી જોઈએ, બરાબર, તેણે બહાર ન જવું જોઈએ. આવી કોઈ પણ સલાહ ચાલે, કોઈ પણ સલાહ આવી. પણ નોર્મલી સલાહ આપણે આ આપી શકીએ. તમારે આવું એકાદ વાક્ય મગજમાં રાખવાનું છે કે ભાઈ
બીમાર એવો શબ્દ આવે અને ઓફરિંગ એડવાઇસ કે સજેશન કહેવામાં આવ્યું હોય તો તરત આ વાક્ય લખી નાખવાનું. ટેક રેસ્ટ એટલે આરામ કરવો જોઈએ. ટેક મેડિસિન, બરાબર, કોન્ટેક્ટ ડૉક્ટર, આવા શબ્દો યાદ રાખવાના કે જેથી જો વાક્ય ઓફરિંગ એડવાઇસ કે સજેશનનું પૂછાયેલું હોય અને હી ઇઝ સિક આવું વાક્ય લખ્યું હોય તો ઓફરિંગ એડવાઇસ સજેશન તરીકે આપણે આ જે બીજો પાર્ટ બતાવ્યો છે એ મુજબ સરળતાથી લખી શકીએ. હી ઇઝ સિક તે બીમાર છે. હવે અહીંયા જે વાક્ય રચના આપ્યું છે એ મુજબનું આ વાક્ય છે. તમે જુઓ એ શુડનું વાક્ય છે. અહીંયા પહેલો શબ્દ કરતા, આપણે લખ્યું કરતા. શુડ તો અહીંયા લખ્યું છે શુડ. ક્રિયાપદનું મૂળરૂપ તો કે ટેક રેસ્ટ. ટેક રેસ્ટ આરામ કરવો. અહીંયા કર્મ અન્ય પદ નથી અને જરૂર નથી. તે બીમાર છે, તેણે આરામ કરવો જોઈએ. હી ઇઝ સિક, હી શુડ ટેક રેસ્ટ. તે બીમાર છે, તેણે આરામ કરવો જોઈએ. આવું કોઈ પણ વાક્ય આપણે લખી શકીએ. આમ પણ લખી શકીએ હી શુડ ડ્રિંક બોઇલ્ડ વોટર. તેણે ઉકાળેલું પાણી પીવું જોઈએ. હી શુડ ટેક મેડિસિન રેગ્યુલરલી. તેણે નિયમિત દવા લેવી જોઈએ. એવું નથી કે તમે આ શુડથી જ બનાવી શકો. તમે આ ઓટુ અને આ હેડ બેટર આનાથી પણ બનાવી શકો. જો બીજું વાક્ય આવું જ છે અને એ બીજા વાક્યમાં શું છે તો કે હી ઇઝ સિક. હી ઇઝ સિક ફોર એ વીક. તે અઠવાડિયાથી બીમાર છે. આવું વાક્ય આપણને આપ્યું છે તો આપણે ઓટુથી બનાવ્યું છે વાક્ય. પહેલાં ઓટુની વાક્ય રચના જોઈ લો. આ પહેલાં લખ્યું છે કરતા હી, પછી લખ્યું છે ઓટુ, પછી લખ્યું છે મૂળરૂપ, પછી કર્મ અન્ય પદ. આપણે પણ આ રીતે વાક્ય બનાવી શકીએ. અહીંયા આપણે કરતા હી લખ્યું, પછી લખ્યું ઓટ ટુ, પછી મૂળરૂપ તો કે કન્સલ્ટ, ટેક, અને ક્રિયાપદ લખ્યું છે ટેક, અને કર્મ લખ્યું છે મેડિસિન. તમે વાક્ય બરાબર જુઓ તો જો ફરી એકવાર જોઈ લઈએ આપણે. હી ઇઝ સિક ફોર એ વીક. તે એક અઠવાડિયાથી બીમાર છે. હી ઇઝ સિક ફોર એ વીક. તે એક અઠવાડિયાથી બીમાર છે. આપણી પાસે આવું વાક્ય છે અને એ વાક્યને આપણે આ બીજી વાક્ય રચના ઓટુ મુજબ બનાવવું છે તો બની શકે. તો એમાં પહેલાં શું લખશું તો કે અહીંયા લખ્યું છે પહેલાં કરતા, એટલે આપણે લખ્યું કરતા હી. તે બીમાર છે એ વાક્યનો કરતા તે જ થાય એટલે આપણે લખ્યું હી. પછી બીજો શબ્દ છે અહીંયા ઓટ ટુ, તો આપણે લખ્યું ઓટ ટુ. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ છે, આપણે અહીંયા ટેક લીધું છે. જો હી ઓટ ટુ ટેક. અને અહીંયા કર્મ છે તો આપણે લખ્યું છે કર્મ મેડિસિન. પછી અન્ય પદનું લખવું હોય તો લખી શકાય રેગ્યુલરલી. હી ઇઝ સિક ફોર એ વીક. તે અઠવાડિયાથી બીમાર છે. હી ઓટ ટુ ટેક મેડિસિન રેગ્યુલરલી. તેણે નિયમિત દવા લેવી જોઈએ. તો મિત્રો આપ સમજી શકો છો કે તમે આ શુડથી કે ઓટુથી બનાવો તો વાક્યમાં બહુ ઝાઝો ડિફરન્સ નથી રહેતો. જે જગ્યાએ શુડ લખ્યું હોય ત્યાં આપણે ઓટ ટુ લખીશું. જે જગ્યાએ શુડ લખ્યું હોય ત્યાં આપણે ઓટ ટુ લખશું. પછી શુડમાં પણ મૂળરૂપ છે, ઓટુમાં પણ મૂળરૂપ, અને એમાં પણ કર્મ અન્ય પદ. આપણે આમાં પણ કર્મ અન્ય પદ લખશું. પણ આવા વાક્યો તમારે યાદ રાખી લેવાના કે જેથી તમને કોઈ તકલીફ ન પડે, સીધું જ લખી શકાય. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય શું છે તો કે ત્રીજું વાક્ય આપણે હેડ બેટરથી બનાવવાનું કીધું છે. જોઈએ તો ત્રીજું વાક્ય એવું છે હી ઇઝ સિક ફોર એ લોંગ ટાઈમ. હી ઇઝ સિક ફોર એ લોંગ ટાઈમ. તે લાંબા સમયથી બીમાર છે. તે લાંબા સમયથી બીમાર છે. તો પછી ત્રીજા વાક્યમાં આપણે પેલો લીધો કરતા. કરતા છે અહીંયા હી. પછી આપ્યું છે હેડ બેટર, તો આપણે લખ્યું છે હેડ બેટર. પછી લખ્યું છે મૂળરૂપ, તો મૂળરૂપ લખ્યું આપણે કન્સલ્ટ, અને પછી કર્મ અન્ય પદ અ ગુડ ડૉક્ટર. તમે જોઈ શકો છો આ રીતે પણ વાક્ય બને. આમાં હી કરતા, હેડ બેટર, ક્રિયાપદનું મૂળરૂપ કન્સલ્ટ, કર્મ અ ગુડ ડૉક્ટર. તો મિત્રો તમને આમાંની કોઈ પણ વાક્ય રચના આપે અથવા તમારે બનાવવાની થાય, મેઇન શું જ આવશે તો કે કાઉન્સમાં સૂચના આપવામાં આવશે ઓફરિંગ એડવાઇસ અથવા સજેશન. આ તમારી મેઇન સૂચના હશે. આને પહેલાં ધ્યાનમાં લેવાનું છે. પછી
આ ત્રણ જે આપ્યું છે આમાંથી કોઈ પણ વાક્ય બનાવો, આ ત્રણમાંથી કોઈ પણ વાક્ય બનાવો તો એ યોગ્ય જ કહેવાશે, સાચું જ કહેવાશે. શુડ બનાવો, ઓટોથી બનાવો કે હેડ બેટરથી બનાવવું, આ તમારી પસંદગી છે. જો કોઈ આવું શુડ, ઓટો અને હેડ બેટર હેડ વાક્યમાં ન આપ્યું હોય તો તમે તમારી ઈચ્છા પડે એવું કોઈ પણ બનાવી શકશો. પણ પરીક્ષક હોશિયાર હોય છે કે આ રીતે કૌંસમાં વાક્યમાં શુડ અથવા ઓટો અથવા હેડ આવું આપી દે છે. એ આપવામાં સૌથી વધારે હોય છે હેડ. આ હેડ બેટરવાળું વાક્ય વધારે પૂછાય છે. કેમ કે શુડવાળું બધાને આવડે, તરત મૂળરૂપ લખી નખાય, પછી કર્મ અન્ય પદ લખી નખાય. ઓટોવાળું પણ આવડે, ઓટ આપ્યું હોય તો પછી ટુ લખવું પડે, આ ખાસ ધ્યાન આપવાનું છે. ઓટ આપશે, ટુ અને પછી મૂળરૂપ આપણે જાતે લખવાનું થશે, પછી કર્મ અન્ય પદ લખવાનું થશે. આપણને માત્ર હેડ આપે, પછી આપણે બેટર લખવાનું આપણી રીતે, પછી મૂળરૂપ લખવાનું, કર્મ અન્ય પદ લખવાનું. આ બધું આપણે જાતે લખવાનું થશે. પેપર સેટરને એ વાતનો ખ્યાલ હોય છે કે અમુક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ગ્રામર સમજ્યા હોય, એને પરફેક્ટ આવડતું હોય, પણ અમુક સ્ટુડન્ટ એવા હોય છે કે જેને ગ્રામર સમજ્યા જ નથી હોતા અથવા ગ્રામરમાં એ નબળા હોય છે. કેટલાક વિદ્યાર્થી પરફેક્ટ આ વાક્ય રચનાઓ મોઢે કરીને જાય છે, કેટલાકે ખાલી ભણ્યા હોય પણ એને તૈયાર ન કરી હોય, એને માત્ર હેડ આપે ને તો પછી સીધું એ મૂળરૂપ લખી નાખે અથવા એને ઠીક લાગે તે લખી નાખે, એટલે એ વાક્ય ખોટું પડે. તો પૂછવાની શક્યતા કઈ? હેડ અને ઓટ ટુ, એમાં ઓટ આ બે પૂછાય. ઓટ અને હેડ આ બે આપણને આપે અને આ આપણે લખવાનું હોય છે. તો મિત્રો, આપણે આ ટોપિક કેવી રીતે લખવો એ તમે સમજ્યા છો. હજુ આપણે કેટલાક એક્ઝામ્પલ આના જોઈ લઈએ. અહીંયા એક બુક્સનું પિક્ચર છે જે તમને ખ્યાલ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક એક્ઝામ્પલ છે. એમાં શુડ, ઓટો અને હેડ બેટર એના એક્ઝામ્પલ્સ આપેલા છે. મેં તમને આ જે ડાર્ક કર્યું છે માર્કર પેનથી, એના પરથી તમે સમજી શકો છો કે શુડ હોય તો શું આવે, ઓટ હોય તો શું આવે, હેડ બેટર હોય તો શું લખી શકાય. જો એ પેલું એક્ઝામ્પલ, ઉત્સવ શુડ વર્ક હાર્ડ ઇન 12th. ઉત્સવે 12મા ધોરણમાં સખત મહેનત કરવી જોઈએ. આગલું વાક્ય કદાચ એવું હોય, ઉત્સવ 12મા ધોરણમાં છે તો વળી પાછું લખવું પડે ઉત્સવ કરતા અથવા હી. શુડ પછી મૂળરૂપ વર્ગ, શુડ પછી મૂળરૂપ વર્ગ, હાર્ડ ઇન સ્ટાન્ડર્ડ 12th એ અન્ય પદ તરીકે લખવાનું. ઉત્સવ 12મા ધોરણમાં છે, તેણે સખત મહેનત કરવી જોઈએ. અહીંયા આગલો પાર્ટ આપ્યો નથી, પણ આગલો પાર્ટ એવો હોય કે ઉત્સવ 12મા ધોરણમાં છે, ઉત્સવ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 12th, ઉત્સવ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 12th. તો પછી બીજું વાક્ય આવું થાય, હી શુડ વર્ક હાર્ડ, તેણે સખત મહેનત કરવી જોઈએ. જો બીજા વાક્યમાં આગલો પાર્ટ આપ્યો, જયવીર ઇઝ વેરી વીક, જયવીર ખૂબ અશક્ત છે, નબળો છે. વીક એટલે નબળો, અશક્ત, દુબળો પાતળો. તો આપણે એને સલાહ આપવાની છે. તો જો કરતા હી, પછી અહીંયા ઓટુ લખ્યું છે, ઓટુ પછી મૂળરૂપ આવ્યું જો જોઈન, અને પછી જો જીમ લખેલું છે, હી ઓટ ટુ જોઈન જીમ. આવું જ એક ત્રીજું વાક્ય છે, જો મિસ્ટર રાજગોર વોન્ટ્સ ટુ સેટલ ઇન કેનેડા, શ્રીમાન રાજકોટ કેનેડામાં સેટલ થવા ઈચ્છે છે. આ એક વાક્ય. હવે આપણે હેડ બેટરથી બનાવ્યું છે વાક્ય જુઓ, કરતા હી એટલે મિસ્ટર રાજગોર, પછી જો આપ્યું હેડ બેટર, હેડ બેટર પછી મૂળ રૂપ આપ્યું છે જોઈન, અને પછી કર્મ અન્ય પદ IELTS ક્લાસ. શ્રીમાન રાજગોર એ કેનેડામાં સેટલ થવા ઈચ્છે છે, તો એને આપણે સલાહ આપવાની છે. અને સીધી વાત એ છે કે IELTS પરીક્ષા પાસ કર્યા પછી જ એને કેનેડામાં એન્ટ્રી મળશે. એટલે કરતા હી, પછી હેડ બેટર, પછી મૂળરૂપ જોઈન, પછી કર્મ IELTS ક્લાસ. નેક્સ્ટ વાક્ય આપણે જોઈએ, ચોથું વાક્ય, બરાબર, એ આના જેવું જ છે. ચોથું વાક્ય આપણે સમજીએ. ચોથા વાક્યની અંદર લખેલું છે, સ્ટુડન્ટ યુ શુડ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ. આમાં જો શિક્ષકે આગળ વાક્ય બોલ્યા હોય તો આમ હોય કે ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ ગ્રામર
જો તમે ગ્રામર સુધારવા માગતા હોય તો તમારે ફંક્શન બરાબર અભ્યાસ કરવા જોઈએ. આમાં પણ સલાહ છે. સ્ટુડન્ટ્સને કહેવામાં આવ્યું છે એટલે યુ લીધું, કરતાં અહીંયા યુ છે. પછી જો એમએ તરીકે શુડ આપ્યું છે. પછી મૂળરૂપ છે જો સ્ટડી, ફંક્શન્સ કર્મ અને વેરી વેલ અન્ય પદ, કરતાં યુ, પછી શુડ મોડલ ઓક્ઝિલરી, પછી વર્બ સ્ટડી ક્રિયાપદ, ફંક્શન્સ કર્મ અને વેરી વેલ અન્ય પદ, અને છેલ્લું વાક્ય બરાબર વી હેવ એ સ્ટમક પ્રોબ્લેમ. આગલું વાક્ય આવું હોય, અમને પેટની તકલીફ થાય છે, તો કે આપણે વધારે ખાવું જોઈએ નહીં. તો જુઓ વી શબ્દ કરતાં, પછી શુડ નોટ આ ક્રિયાપદ છે. અહીંયા જો શુડ વત્તા ક્રિયાપદનો મૂળરૂપ એટલે શુડ નોટ નેગેટિવ છે અને ક્રિયાપદનું મૂળરૂપ છે ઓવર ઇટ. આપણને પેટમાં મજા નથી, વી હેવ સ્ટમક પ્રોબ્લેમ. આપણને પેટની તકલીફ છે અથવા પેટમાં ભાર લાગે છે, આપણે વધારે ખાવું જોઈએ નહીં. તો વી શુડ નોટ ઓવર ઇટ, આપણે વધારે ખાવું ન જોઈએ. તો મિત્રો, આપ સમજ્યા છો કે આ ટોપિક એકદમ સરળ છે. આમાં આપણે માત્ર 3 બાબત યાદ રાખવાની છે. એ કઈ છે? શુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, ઓટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, હેડ બેટર સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. આપણને આપવામાં શું આવશે? આપણને એક સૂચના આપવામાં આવશે. એ સૂચના શું હશે? તો કે એ સૂચના આ હશે, ઓફરિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. આપણને આ સૂચના આપવામાં આવશે. વિશેષ કદાચ આપે તો શું આપે? તો કે શુડ અથવા ઓટ અથવા હેડ આવો નિર્દેશ કરે. એમાં હેડ આપે તો પછી આપણે બેટર ક્રિયાપદનું મૂળરૂપ કર્મ અન્ય પદ આપે. ઓટ આપે તો પછી ટુ લખવું પડે, આ ભૂલતા નહીં. ટુ મૂળરૂપ કર્મ અન્ય પદ. અને શુડ આપે તો મૂળરૂપ કર્મ અન્ય પદ. જ્યારે તમને કહેવામાં આવે ત્યારે વિદ્યાર્થી એક વસ્તુ બરાબર પરફેક્ટ ગોખી નાખે. શુડ વત્તા મૂળરૂપ, ઓટુ વત્તા મૂળરૂપ ને હેડ બેટર વત્તા મૂળરૂપ. અને એ પરીક્ષામાં ઓટ આપે પણ ટુ ન આપે. પેપર સેટરને ખબર હોય વિદ્યાર્થીએ મોટે કર્યું છે ઓટુ વત્તા મૂળરૂપ, તો ટુ ન આપે એટલે વિદ્યાર્થી માત્ર મૂળરૂપ લખે, કર્મ અન્ય પદ લખે, વાક્ય ખોટું પડે. તમારે ઓટ લખવું હોય પછી ટુ તો ખાસ લખવાનું. પેપરમાં જોજો ઓટ જ લખાઈને આપશે, ટુ આપણે લખવાનું થશે. આને પેપર સેટરને ખ્યાલ હોય છે, કેમ કે વિદ્યાર્થીએ જે તૈયાર કર્યું છે ને એ ઓટુ વત્તા મૂળરૂપ એવી રીતે તૈયાર કર્યું છે. એટલે એને એમ જ થાય છે કે આ વિદ્યાર્થીને એમ જ થાય છે કે ઓટુ આપ્યું છે. નહીં, ઓટ જ આપ્યું છે. ટુ આપણે આ જાતે લખવાનું છે, પછી મૂળરૂપ લખવાનું છે, પછી કર્મ અન્ય પર લખવાનું. એવી રીતે હેડમાં પણ થાય છે. વિદ્યાર્થીએ હેડ બેટર તૈયાર કર્યું હોય છે, આપે છે માત્ર હેડ જ, પછી બેટર મૂળરૂપ કર્મ અન્ય પદ આ આપણે લખવાનું હોય છે. એટલે એ આ ટોપિકમાં ખાસ ભૂલતા નહીં. તો હજી પણ કેટલાક એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ. આમ તો એના એ રિપીટ એક્ઝામ્પલ છે. જો ઇફ યુ આર સિક, આપણને ખબર છે શુડ ટેકવાળું વાક્ય રચના બન્યું. ઇફ યુ આર સિક ફોર એ વીક, આપણે બનાવ્યું વોટ ટુ ટેક રેસ્ટ. ઇફ યુ આર સિક ફોર એ લોંગ ટાઈમ, આપણે લખ્યું ટેક રેસ્ટ અથવા કન્સલ્ટ એ ગુડ ડૉક્ટર. હવે ચોથું વાક્ય જુઓ. આ 3 વાક્ય તો રિપીટ જ છે, પણ ચોથું વાક્ય જોઈએ. ફોર પ્લેઇંગ ગેમ્સ વેલ, સારી રીતે રમવા માટે. સારી રીતે રમવા માટે. જો એનો જવાબ ચોથાનો જો લખ્યું છે અહીંયા, હી ઓટ ટુ જોઈન સ્પોર્ટ્સ ક્લાસ, તેણે સ્પોર્ટ્સ ક્લાસમાં જોડાવવું જોઈએ. સારી રીતે રમવા માટે તેણે સ્પોર્ટ્સ ક્લાસમાં જોડાવવું જોઈએ. જો તમને આ રીતે માત્ર ને માત્ર ખાલી જગ્યા આપી હોય, આ રીતે તમને માત્ર ને માત્ર ખાલી જગ્યા આપી હોય, તો તમે અહીંયા તમારી પસંદગીનું કોઈ પણ વાક્ય શુડ અથવા ઓટુ અથવા હેડ બેટર લખી શકો. આ ચોથામાં અહીંયા તમને ઓટુ આપ્યું છે, એના બદલે તમે શુડે લખી શકો, હેડ બેટરે લખી શકો. આપણે શુડથી એ બોલીએ, હી શુડ જોઈન સ્પોર્ટ્સ ક્લાસ, હી ઓટ ટુ જોઈન સ્પોર્ટ્સ ક્લાસ અથવા હી હેડ બેટર જોઈન સ્પોર્ટ્સ ક્લાસ. આ 3માંથી કોઈ પણ લખી શકશો. સારી રીતે રમવા માટે હી ઓટ ટુ જોઈન સ્પોર્ટ્સ ક્લાસ, તેણે સ્પોર્ટ્સ ક્લાસમાં જોડાવવું જોઈએ. અને 5મું વાક્ય જોઈએ.
ઇફ હી વોન્ટ્સ ટુ ગો ટુ યુકે, જો તે યુકે જવા ઈચ્છતો હોય તો, જો તે યુકે જવા ઈચ્છતો હોય તો, એનો તમે જવાબ જુઓ, કરતા જુઓ, હી લખ્યો છે, આ હેડ બેટરથી બનાવ્યું, હી હેડ બેટર, પછી જો મૂળરૂપ જોઈન અને IELTS ક્લાસ, બરાબર. તે યુકે જવા ઈચ્છે છે, તેણે IELTSના ક્લાસમાં જોડાય તો વધારે સારું. તો મિત્રો, આ ટોપિક એકદમ સરળ છે. આની અંદર તમારે શુડ અથવા ઓટ ટુ અથવા હેડ બેટર આવા ત્રણમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી અને તમારે ઓફરિંગ એડવાઇસ સજેશનનો ટોપિક પૂર્ણ કરવાનો રહેશે. તો મિત્રો, મેં આપને આ ટોપિક વિશે માહિતી આપી. આશા રાખું છું કે તમે થોડું સમજ્યા હોય. બાકીનું આપણે વર્ગખંડમાં મળીશું ત્યારે સમજશું. થેન્ક યુ. આભાર.